રાજકોટ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જાડી અને ઝીણી મગફળીની બમ્પર આવક જોવા મળી હતી. તો આ સાથે જ યાર્ડ છલકાઈ ગયું હતું. તો મગફળી ઉપરાંત જીરું, કપાસ, કઠોળ તેમજ વિવિધ જાતના શાકભાજીની પણ આવક નોંધપાત્ર રહી હતી, જેના કારણે બજારમાં ખરીદી જોરમાં રહી હતી. ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માર્કેટ યાર્ડ એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પોતાનો પાક વેચવા માટેનું ઘર, અને અહીંયા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી અહીંયા પોતાની જણસીઓ વેચવા આવે છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, જીરું, કપાસ, ડુંગળી અને શાકભાજી સહિતની આવક મોટા પ્રમાણમાં જોવા મળી હતી. તો યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી, અને આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઝીણી અને જાડી મગફળી તેમજ વિવિધ જણસીઓના આવકથી ઉભરાયું હતું. ત્યારે આ સાથે જ યાર્ડમાં કપાસની 3600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1350 થી 1545 મળ્યો હતો. તો સાથે જ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી, અને ટુકડા ઘઉંનો ભાવ 505 થી 580 રૂપિયા બોલાયો હતો. તો યાર્ડમાં સફેદ ચણાની 700 ક્વિન્ટલ આવક જોવા મળી હતી, અને સફેદ ચણાનો ભાવ 1340 થી 1825 રૂપિયા બોલાયો હતો. તો યાર્ડમાં મગ, અડદ, રાજમા, તુવેર સહિતના વિવિધ કઠોળની પણ આવક જોવા મળી હતી. યાર્ડમાં મગની આવક સાથે મગનો ભાવ 1100 થી 1880 બોલાયો હતો. તો અડદની આવક સાથે અડદનો ભાવ 900 થી 1525 બોલાયો હતો, અને સાથે જ તુવેરની પણ આવક જોવા મળી હતી. તો તુવેરનો ભાવ 800 થી 1500 રહ્યો હતો. આ સાથે જ વિવિધ જાતના મરી મસાલાની પણ આવક નોંધાઈ હતી. તો યાર્ડમાં જીરુની જબરજસ્ત આવક જોવા મળી હતી, એટલે કે જીરુની આવક સાથે જ જીરુનો ભાવ 3500 થી 3950 બોલાયો હતો. અને યાર્ડમાં ધાણાની આવક સાથે ખેડૂતોને ધાણાનો મંડી ભાવ 1450 થી 1840 રૂપિયા મળ્યો હતો. તો લસણની પણ આવક જોવા મળી હતી, અને લસણના જો ભાવની વાત કરવામાં આવે તો લસણનો ભાવ 1141 થી 2190 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ વરિયાળીની પણ આવક જોવા મળી હતી. તો વરિયાળીનો ભાવ 960 થી 1715 બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના રંગબેરંગી કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ, વેલા પર થતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી. તો યાર્ડમાં રીંગણની આવક સાથે રીંગણનો ભાવ 403 થી 727 રૂપિયા રહ્યો હતો, જ્યારે મરચાની આવક સાથે લીલા મરચાનો ભાવ 358 થી 776 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં કારેલાની પણ આવક જોવા મળી હતી, અને કારેલાનો ભાવ 573 થી 794 રૂપિયા બોલાયો હતો. તો ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 682 થી 1013 રૂપિયા રહ્યો હતો. તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સાથે વેપારીઓ પણ ઉમટી પડ્યા હતા, અને મગફળીની આવક જોરદાર રહી હતી. આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1305 થી 1545 રહ્યો હતો. બાજરીનો ભાવ 354 થી 394 રહ્યો હતો. તો પીળા ચણાનો ભાવ 940 થી 1055 રહ્યો હતો. ત્યારે દેશી વાલનો ભાવ 625 થી 1149 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 1000 થી 1730 રહ્યો હતો, અને રાજમાનો ભાવ 900 થી 1550 રહ્યો હતો. તો આ સાથે જ અજમાનો ભાવ 900 થી 1901 રહ્યો હતો. તો સાથે જ કાળા તલનો ભાવ 3474 થી 5124 રહ્યો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 226 થી 711 રહ્યો હતો. બટાકાનો ભાવ 127 થી 492 રહ્યો હતો. તો સુરણનો ભાવ 703 થી 817 રહ્યો હતો. આ સાથે જ મૂળાનો ભાવ 252 થી 382 રહ્યો હતો. તો ભીંડાનો ભાવ 613 થી 1018 રહ્યો હતો. આ સાથે ટીંડોળાનો ભાવ 313 થી 621 રહ્યો હતો. તો કારેલાનો ભાવ 573 થી 794 રહ્યો હતો, અને પરવળનો ભાવ 991 થી 1406 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 410 થી 527 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.